તુલસીદાસજીએ જનોઈને કેમ મહત્વ આપ્યું છે? જનોઈની અંદર 3 ધાગાઓથી આ જનોઈ બનેલી હોય છે. તમને જાણીને જ નવાઈ લાગશે કે જે માતા અને બાળક ગર્ભમાં જોડાયેલું હોય છે ને, એની જે નાળ હોય છે ને, એ નાળની અંદર એ 3 નસો હોય છે. ચોપાઈ નંબર 5, હાથ વ્રજ ઓર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેऊ સાજે. ઓકે. હા, આ ચોપાઈનું ચિત્ર બી બહુ જ જ્યારે ડિઝાઇન કરવાનું હતું ને, અને એનો જે કોન્સેપ્ટ હતો ને, કેમ કે આ બધા જાણે છે કે હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, એટલે આ તો સીધું છે કે જેમનો હાથ વજ્ર જેવો છે અને હાથમાં ધ્વજા છે. કાંધે મુંજ જનેऊ સાજે, એટલે ખભા ઉપર એમને જનોઈ સરસ રીતે લાગી રહી છે, આ એનો શોભે છે. પણ જનોઈ મને ઇન્ટ્રીગિંગ લાગી કે કેમ જનોઈ કીધી, બીજું ઘણું બધું પહેર્યું છે, જનોઈને કેમ આટલું મહત્વમાં આપ્યું છે? અને આપણે પણ જ્યારે પૂજાઓ કરીએ ને, ત્યારે તમે બ્રાહ્મણ હો કે ન, બ્રાહ્મણ જનોઈ પહેરે છે, પણ બ્રાહ્મણની પરિભાષા બદલાઈ ગઈ છે સમયાંતર સાથે. આપણે જ્યારે પૂજા કરવી હોય છે ત્યારે આપણે પણ જનોઈ આપણને સ્પેશિયલ પહેરાવવામાં આવે કે તમે જનોઈ, જ્યારે કોઈ એવી પૂજા આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણને બ્રાહ્મણ પૂજા કરતી વખતે પણ જનોઈ પહેરાવરાવે છે. તો જનોઈનું એટલું બધું શું મહત્વ છે આની અંદર, અને તુલસીદાસજીએ જનોઈને કેમ મહત્વ આપ્યું છે? તો જનોઈની અંદર મને એવું જાણવા મળ્યું કે અલગ અલગ ધાગાઓ હોય, કોઈકમાં 6 હોય, કોઈકમાં 3 હોય, મોટા ભાગે 3 ધાગા છે જનોઈની અંદર. 3 ધાગાઓથી આ જનોઈ બનેલી હોય છે. તમને જાણીને બીજી નવાઈ લાગશે કે જે માતા અને બાળક ગર્ભમાં જોડાયેલું હોય છે ને, એની જે નાળ હોય છે ને, એ નાળની અંદર એ 3 નસો હોય છે કે જે શુદ્ધ અશુદ્ધને ટ્રાન્સફર કરતી હોય, શુદ્ધ લોહીને અને અશુદ્ધ લોહીને. એમાં પણ 3 હોય છે. એટલે આ એક કોઇન્સિડન્સ હતો જ્યારે હું આ વિચારતો હતો, આના ઉપર ચિંતન ચાલતું હતું ત્યારે. તો આ 3 ધાગા છે શેના? તો 3 ધાગા ઋણ સૂચક છે. આપણા ઉપર 3 લોકોના ઋણ છે. પિતાનું પિતૃ ઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ. તો હવે આપણે એ વિચારીએ કે આ ઋણો તો ચૂકવવા પડે. ઋણ ચડ્યા છે એનો મતલબ કે આપણે પિતાએ આપણને જન્મ આપ્યો છે, એટલે પિતાનું આપણા પર છે. ઋષિ એટલે કે હવે તમે અત્યારે ઋષિગણ અથવા ઋષિ તુલ્ય જેને ગણતા હો, જે આપણને જ્ઞાન આપતા હોય, તેનું આપણા પર ઋણ છે. દેવો એટલે પ્રકૃતિ, તમે પ્રકૃતિને પણ દેવ, આપણે અગ્નિને દેવ કહીએ, પવનને દેવ કહીએ. તો આ બધા શું છે? પંચમહાભૂત એક દેવ, આપણે પાણીના દેવતા છે, તો બધાના દેવો છે. તો આ બધાનું આપણા ઉપર ઋણ છે. તો એ ઋણને ઉતારવા માટે આપણે કાર્યરત હંમેશા થવું જોઈએ. તો હવે આ 3 ઋણ જોઈએ કે ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ. તો આને 3 દેવ તો બહુ મીન્સ નોન છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્માજી સાથે કયા દેવી જોડાયેલા છે? સરસ્વતી માતા, એટલે જ્ઞાન. એટલે જ્ઞાન દ્વારા આપણે એ ઋણ ચૂકવી શકીએ ઋષિને. એની બાજુમાં આવો વિષ્ણુ. તો વિષ્ણુ સાથે કોણ જોડાયેલા છે? લક્ષ્મી માતા. એટલે લક્ષ્મી એટલે ખાલી ધન, વારસો. વારસો આપણને મળે છે, તમને તમારા પિતાનો વારસો છે, તમે આગળ તમારો વારસો આપશો. વારસો માત્ર ધનનો ન હોઈ શકે, વારસો સંસ્કારોનો પણ હોય. બરાબર? તો એ પિતૃનું ઋણ અદા કરવા માટે શું કરો? તમને તમારા પિતાને આગળથી વારસો આવ્યો હશે, એ તમને આપશે, તમે તમારા આગળ આપશો, એટલે તમે વારસો ટ્રાન્સફર કરતા જાઓ છો. સમૃદ્ધિ, લક્ષ્મી, બધું જ આખું જે વેલ્યુઝ હશે એ બી બધું તમે આગળ ટ્રાન્સફર કરો છો ને. એવી રીતે મહેશ, દેવોના દેવ, મહાદેવ. દેવનું ઋણ કેવી રીતે? તો એની સાથે કયા માતા જોડાયેલા છે? તમે શક્તિ, કાલી. આપણે કાળકા માતાનો ફોટો જોઈએ તો નીચે કોણ હોય? શિવ ભગવાન હોય છે, અને કાળકા માતા એગ્રેશનમાં હોય, એવી રીતે. તો એ શેનું પ્રતીક છે? શક્તિનું પ્રતીક છે. તો કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવું છે, તો આ 3 ઋણોને યાદ કરીને, 3 માતાઓ પાસેથી પ્રાપ્ત કરીને, 3 માતાઓ પાસેથી પ્રાપ્ત શું કરવાનું છે આપણે? હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે. વજ્ર અને શક્તિની સાથે કરીએ. ધ્વજા એક પ્રતીક છે લીડરશિપનું, આગળનું, એક લક્ષ્યનું. ધ્વજા લક્ષ્ય સાથે જોડાયેલી છે. દરેકના જીવનના લક્ષ્ય અલગ અલગ છે, એટલે ધ્વજા બિરાજે હાથમાં. મેં હાથમાં અહીંયા ગદા રાખી છે ઇન્ટેન્શનલી, ધ્વજા નથી મૂકી. કેમ? આપણે જે પરાક્રમો કરવાના છે આ જીવનની અંદર, આપણે જે ઋણ ઉતારવાના છે, એ ઋણ ઉતારવા માટે સાહેબ આપણી પાસે આ 3 શક્તિઓ જોશે. કેવી રીતે? વ્યક્તિ માત્ર જ્ઞાની હોય
આપણે માત્ર જ્ઞાનની વાતો કર્યા કરીએ અને આપણા જીવનમાં એનું એપ્લિકેશન ના હોય, એનો લાભ ના હોય, તો એ માત્ર કંઈ કામનું નથી. એવી રીતે ધન, કેટલા એવા ધનપતિ છે જે વારસાથી ધનપતિ બનેલા છે, તેને કોઈ ખુદની મહેનતનો અનુભવ નથી. તો એ માત્ર ધન વાળા તમે માનો છો કે સુખી છે? મારા અનુભવમાં તો ઘણા બધા વાતો કરે છે, પણ મેં તો લાઈવ બી જોયું છે કે માત્ર ધન છે તો કઈ એને સુખની પ્રાપ્તિ નથી, એ કંઈક બીજું ઝંખે છે. તો જ્ઞાન, ધન અને હવે શક્તિ. ધનપતિ તમે ઘણા બધા જોયા હશે, જ્ઞાની પણ ઘણા જોયા હશે. કોઈક એવો મિત્ર હશે જુગાડુ, શક્તિ, કનેક્ટેડ માણસ, એ ક્યાંકથી કોકને કનેક્ટ કરીને આપણે કંઈક પાસ જોતા છે તો એ ક્યાંકથી વહીવટ કરીને પાસ લઈ દેશે. શક્તિ, એનું પાસે કનેક્શનનું પાવર છે, કોઈકને એ ઓળખે છે ત્યાં અને એ તમને લાવી દે છે. મારો કેસ ચાલે છે પોલીસમાં કે અદાલતમાં, તો જરા જોઈ લેજો ને. કોઈ પણ જ્યારે કોઈ સગવડતા અને કોઈને કંઈ જોતું હોય છે, મારો જ માણસ છે, મારો જ વ્યક્તિ છે, જરા એને મદદ કરજો ને. એક ફોનથી આપણું કામ થઈ જાય. શક્તિ, કે એ વ્યક્તિ તમારા પ્રભાવમાં છે, તમારાથી એ પ્રભાવિત છે. શક્તિ પ્રદર્શન. કોઈ પણ કામ જીવનમાં આપણે સફળતાપૂર્વક જો કરવું હોય ને, તો આ ત્રણેયનો બેલેન્સ જોઈએ. એટલે આ જે છે ને, હાથ વજ્રવર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેઉ સાધે. ટેકનિકલી તમે એવું માની લો કે કોઈ યુદ્ધની તૈયારી સ્વરૂપ એક આમાં ફિલિંગ આવે ને, કે હાથ વજ્ર જેવા છે, ધ્વજા હાથમાં છે અને જનોયુ છે અને આમ હવે તૈયારી. તો આપણા જીવનની આ યુદ્ધ શું છે? જીવનમાં આગળ થવું, પ્રગતિ કરવી, વિકાસ કરવો. પણ આ વિકાસ કેવી રીતે હોવો જોઈએ? ત્રણેયના બેલેન્સ સાથે. માત્ર ચોપડા વાંચ્યા કરીએ અને કંઈ પણ એનું પ્રેક્ટિકલ લાઈફમાં કે કોઈનામાં ના હોય તો એનો કોઈ અર્થ નથી. તો આ ચોપાઈ દ્વારા જે મને લાગે છે કે લોકોએ આપણે સમજવું જોઈએ કે આપણે જીવનમાં આ ત્રણેયનો બેલેન્સ હોવો જોઈએ, તો જ આપણે સુખી રહી શકીએ, ખુશ રહી શકીએ, આનંદમાં રહી શકીએ. અને હનુમાનજી ટેકનિકલી દરેક દેવીઓના સેવામાં હાજર હોય છે એવું કહેવામાં આવે છે. દુર્ગા સપ્તશતીમાં વાંચીએ તો એમાં બી આવે છે કે એની રક્ષણ સ્વરૂપે હનુમાનજી આગળ છે. તો એટલે આ ત્રણ દેવીઓ અને હનુમાનજી એની આગળ છે.